કવિ દિનકરનો એક પ્રસંગ છે. રાષ્ટ્રકવિ દિનકર હિન્દી સાહિત્યમાં ખૂબ મોટું નામ અને અમર થઈ ગયેલું એવું નામ, અજય અમર નામ. એમનો એક પ્રસંગ છે કે જવાહરલાલ નહેરુ અને દિનકર, કવિ દિનકર એ બંને સાથે સભામાંથી સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા અને જવાહરલાલ નહેરુનો પગ સેજ લડખડાણો એટલે એ પડતા હતા અને કવિ દિનકરે એમને બચાવી લીધા. અને એ વખતે એમને કહેલું, એટલે કવિ દિનકરે જવાહરલાલ નહેરુને કહેલું કે જ્યારે જ્યારે રાજનીતિ લડખડાઈ છે, જબ જબ રાજનીતિ લડખડાઈ है तब तब साहित्य ने ही उसे सहारा दिया है. એવા કવિ દિનકરની મસ્ત બે પંક્તિઓ સરસ છે, શેર કરીશ તમારી સાથે. વૈભવ કા ઉન્માદ રૂપ કી ये कैसी नादानी, ઉશે ભૂલ જાના ના ઓસકી કરુણામય કહાની. દેશની જે પણ સ્થિતિ હતી, ભાગલા વખતે જે સ્થિતિ હતી, એ કવિ દિનકરને ખૂબ ખૂબ વિચલિત કરતી અને દેશ જે સ્થિતિ જેવી છે ને એવું લખવામાં કવિ પહેલા હતા. તો એ લખે છે કે વૈભવ કા ઉન્માદ, એટલે હજી દેશ આઝાદ થયો છે, વૈભવ છે, પણ વૈભવ કા ઉન્માદ રૂપ કી યે કેસી નાદાની. ઉશે, ઉશે એટલે સવાર, વહેલી સવાર. ઉશે ભૂલ જાના ના ઓસકી કરુણામય કહાની. જરા દેખના ગગન ગર્ભ મેં તારો કા छिप जाना, એટલે ગગન ગર્ભની અંદર સવાર જ્યારે થાય ત્યારે તારાઓ છુપાઈ જાય છે. જરા દેખના ગગન ગર્ભ મેં તારો કા छिप जाना, કલ જો ખીલે આજ ઉન ફૂલો કા ચુપકે સે મુરઝાના. એટલે કે કેટલી બધી સ્થિતિઓ એવી આવે છે કે જ્યારે થોડીક વાર માટે ફૂલ ખીલે છે ને પછી મુરઝાઈ જાય છે. તો આ સ્થિતિને